વેલકમ બેક ટુ ધ ચેનલ. તો આલી પહેલાંનો જે કેડનો સેશન હતો બરાબર, એની અંદર આપણે થોડા ઘણા જે યુનિક ગ્રાફિક્સના એ બધાના જે એસેમ્બલી કન્સ્ટ્રેન્ટ હતા બરાબર, કે એસેમ્બલી મોડ્યુલ એક તો પહેલાં કોને કહેવાય કે જેમાં તમે અલગ અલગ જે તમે પાર્ટ બનાવ્યા હોય બરાબર, એ બધાને તમે ભેગા કરીને એક કરીને તમે કહેવાય ને કે એસેમ્બલ કરીને એક સિંગલ પાર્ટ જે છે એ બનાવી શકો બરાબર. તો એ એસેમ્બલી મોડ્યુલ કોને કહેવાય એ જોયું હતું આપણે. એની અંદર જે અલગ અલગ જે કન્સ્ટ્રેન્ટ બેસિકલી જે અલગ અલગ જે નિયમો હોય બરાબર, જેનો તમે ઉપયોગ કરો એ એસેમ્બલી બનાવવા માટે બરાબર, જે તમારે પ્રમાણે તમારે જોતી છે એ પ્રમાણે બનાવવા માટે તમે કયા નિયમોનો તમે ઉપયોગ કરી શકો એ આપણે જોયું હતું બરાબર. તો આની પહેલાં જો ઇનકેસ તમારામાંથી કોઈએ જો સેશન મિસ કરી દીધો હોય બરાબર, તો દર વખતની જેમ આ વિડીયોની છેલ્લી 20 સેકન્ડની અંદર તમારી સ્ક્રીનની ડાબી બાજુ ઉપર એક ટેબ આવશે, એની ઉપર ક્લિક કરીને તમે જે છે એ તમારા જે લાસ્ટ સેશન છે તમે જોઈ શકશો બરાબર. તો હવે આજે આપણે જે છેલ્લી જે થિયરી છે બરાબર, કે આ છઠ્ઠા ચેપ્ટરની અને કેડના તમારા સબ્જેક્ટની બરાબર, 5મા ચેપ્ટરની એ આપણે જોવાની છે. અને આજના સેશનથી તમારું આ જે સેશન પૂરું થશે એટલે તમારું કેડનું જે સિલેબસ છે તમારો કમ્પ્લીટ થઈ જશે બરાબર. તો છેલ્લું જે છે એ છે ઇમ્પોર્ટન્ટ કેડ સોફ્ટવેર બરાબર. તો અલગ અલગ જે કેડ મોડલિંગ સોફ્ટવેર છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં જે સૌથી વધારે ઉપયોગમાં છે એ કયા કે સૌથી પહેલું છે ક્રિયો પેરામેટ્રિક એટલે કે પ્રુઈ, પછી બીજું છે સોલિડ એજ, ત્રીજું છે યુનિગ્રાફિક્સ એટલે કે NXCAD, અને ચોથું છે સોલિડ વર્ક્સ બરાબર. તો સૌથી પહેલા આપણે જોઈએ ક્રિયો પેરામેટ્રિક એટલે કે પ્રોઈ, જે આપણે બીજા રીતે કહીએ. ક્રિયો પેરામેટ્રિક છે એ સૌથી વધારે ઉપયોગમાં આવતું 3D મોડલિંગ માટેનું સોફ્ટવેર છે બરાબર. આની પહેલા આ ક્રિયો પેરામેટ્રિક છે એ લેટેસ્ટ નામ છે. આની પહેલા એને તમે સપોઝ તમે નામ સાંભળ્યું હોય તો પ્રો એન્જિનિયર અથવા તો પ્રોઈ જે કહેવાતું બરાબર, એ આ સોફ્ટવેર જ છે. પછી એનું નામ ચેન્જ કરીને ક્રિયો પેરામેટ્રિક કરવામાં આવ્યું હતું. આ સોફ્ટવેર કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? PTC USA બરાબર, એટલે પેરામેટ્રિક ટેકનોલોજીકલ કોર્પોરેશન USA આ જે સોફ્ટવેર છે એ લોન્ચ કર્યું હતું બરાબર. અને આ સોફ્ટવેરમાં તમે બેસિકલી બહુ વધારે પ્રેસિશનથી, બહુ વધારે ચોકસાઈથી તમારે કોઈ પણ 3D મોડલ છે તમારે બનાવવું હોય કે કોઈ પણ પ્રોડક્ટ તમારે ડિઝાઇન કરવી હોય તો તમે ઇઝીલી કરી શકો બરાબર. આના અલગ અલગ ઘણા બધા મોડ્યુલ્સ તમને આમાં જોવા મળે, જેમ કે સ્કેચ મોડ્યુલ છે કે તેમાં તમે 2D સ્કેચ કરી શકો, પાર્ટ મોડ્યુલ કે જેમાં તમે 3D પાર્ટ બનાવી શકો, 2D કે 3D કોઈ પણ પાર્ટ, પછી એસેમ્બલી મોડ્યુલ કે જેમાં તમે અલગ અલગ જે 3D પાર્ટ્સ તમે બનાવ્યો હોય બરાબર, એનો તમે એસેમ્બલી બનાવી શકો. અને છેલ્લે છે ડ્રોઈંગ મોડ્યુલ કે જેમાં તમે સીધું સાદું તમારે 2D ડ્રોઈંગ કે 2D ડ્રોઈંગ શીટ તમારે બનાવવી હોય તો પણ તમે બનાવી શકો બરાબર. કેડ સોફ્ટવેરની જેમ જ આ બધા મોડ્યુલ્સ છે એમાં અવેલેબલ હોય છે. મેન્યુફેક્ચરિંગ પર્પઝ માટે તમારે જો સપોઝ જોતું હોય તો તમે મેન્યુફેક્ચરિંગ પોર્શન જે છે આ કોઈ પણ પાર્ટનો એ તમે એને ટ્રાન્સફર કરી શકો ક્રિએટેડ પાર્ટ ઉપર બરાબર. તો તમે મેન્યુફેક્ચરિંગ પર્પઝ તમારો ફૂલફિલ થઈ શકે. જે અલગ અલગ મોડ્યુલ છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે સ્કેચ મોડ્યુલ કે જેમાં તમે અલગ અલગ ઓપ્શન તમને બેઝિક સ્કેચ ડ્રો કરવાના તમને મળશે એક 3D પાર્ટ માટે, જેમ કે લાઇન છે, સર્કલ, આર્ક, રેક્ટેંગલ બરાબર. એ બધા તમને સાદા મોડ્યુલ તમને આ સ્કેચ મોડ્યુલમાં જોવા મળશે. બેઝિકલી 2D મોડ્યુલ તમારે છે, અને જેની પરથી તમે 3D મોડ્યુલ તમે બનાવી શકો. બીજું છે પાર્ટ મોડ્યુલ કે જેમાં તમે કોઈ પણ 2D સ્કેચ તમારી પાસે હોય બરાબર, જે તમે બનાવ્યું હોય કોઈ પણ સપોઝ ક્રિયોમાં કે બીજા કોઈ પણ તમે 3Dમાં તમે ફેરવી શકો બરાબર, જે 3D મોડલ તમે ડિઝાઇન બનાવી શકો. ત્રીજું છે એસેમ્બલી મોડ્યુલ કે જેમાં તમે અલગ અલગ જે 3D પાર્ટ્સ તમારી પાસે છે એ બધાને એક કરીને તમે સપોઝ મોડ્યુલ એક એસેમ્બલી તમારે બનાવવી હોય તો તમે એની અંદર બનાવી શકો બરાબર. અને ચોથું છે ડ્રોઈંગ મોડ્યુલ કે તો આ મોડ્યુલ છે શેની માટે ઉપયોગ થાય કે તમારે સપોઝ કોઈ પણ તમારી પાસે 3D પાર્ટ કે એક 3D એસેમ્બલી છે બરાબર. સપોઝ આપણે એસેમ્બલીની વાત કરીએ તો કોઈ પણ એસેમ્બલીના તમારે અલગ અલગ જે પાર્ટ છે 3D પાર્ટ, એ બધાના અલગ અલગ વ્યૂ તમારે બનાવવા, વ્યૂ ડ્રો કરવો હોય ને એક શીટમાં મૂકવા હોય તો એની ઉપર એવી મલ્ટિપલ અલગ અલગ વ્યૂની તમે શીટ બનાવી શકો. સપોઝ આપણે જેમ તમે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં તમે જોયું હતું બરાબર, કે કોઈ પણ તમને 3D પાર્ટ આપ્યો હોય તમને વ્યુઇંગ એંગલ આપે કે આ દિશામાંથી તમે વ્યુઇંગ ડિરેક્શન તમને આપે કે આ દિશામાંથી તમે જોવો છો ને તમારે અલગ અલગ વ્યૂ એને ડ્રો કરવાના છે, જેમ કે ફ્રન્ટ વ્યૂ છે, સાઈડ વ્યૂ છે, ટોપ વ્યૂ છે બરાબર, બોટમ વ્યૂ છે, એ બધા તમારે ડ્રો કરવાના છે. તે વખતે તમે સપોઝ તમારે ડ્રો કરવાની જરૂર પડે તો તમે આમાંથી ડ્રો કરી શકો બરાબર. એમાં તમે ડ્રો કરી શકો બરાબર. બેઝિકલી ડ્રોઈંગ શીટ તમારે બનાવી તો તમે ઇઝીલી બનાવી શકો. અને પાંચમું છે તમારું મેન્યુફેક્ચરિંગ મોડ્યુલ. તો આ મોડ્યુલની અંદર અલગ અલગ ટાસ્ક તમારે સપોઝ મેન્યુફેક્ચરિંગ ઓપરેશનના ટાસ્ક અલગ અલગ તમારે પરફોર્મ કરવા હોય કે મેન્યુફેક્ચરિંગના અલગ અલગ કાર્ય તમારે કરવા હોય તો તમે કરી શકો. જેમ કે કોઈ પણ 3D પાર્ટ તમે બનાવ્યો હોય એની માટે સપોઝ એ 3D પાર્ટ તમારે કોઈ પણ CNC મશીનમાં તમારે બનાવવો છે, તેની માટેનો CNC પ્રોગ્રામ કેવો હોય એ તમારે બનાવવો હોય CNC પ્રોગ્રામ, પાર્ટ પ્રોગ્રામ, તો એ તમે બનાવી શકો. પછી કોઈ પણ 3D મોડલનું
કાસ્ટિંગ માટેનો મોલ્ડ તમારે ડિઝાઇન કરવો હોય કે તમારે એક 3D મોડલ તમે બનાવ્યું ને એ મોડલ તમારે કાસ્ટિંગથી બનાવવાની તમારી ઈચ્છા હોય કાસ્ટિંગ કરીને, બરોબર, તેની માટેની મોલ્ડની ડિઝાઇન તમારે કરવી હોય તો પણ તમે કરી શકો. અને ત્રીજું છે, સપોઝ તમે કોઈ પણ એક 3D પાર્ટ બનાવ્યો ને તમારે શીટ મેટલ કમ્પાઉન્ડ તમારે બનાવ્યું કે એક મેટલના પતરાથી તમારે કોઈ પણ પાર્ટ બનાવવો છે, બરોબર, તેની માટે તમારે એક ડાયનો સેટ તમારે ડિઝાઇન કરવો હોય, બરોબર, તો પણ તમે કરી શકો. આમાં હવે અલગ અલગ જે મેઇન ફીચર્સ છે કયા છે ક્રિયો સોફ્ટવેરના એ કયા છે તો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલું છે કોઈ પણ 2D સ્કેચમાંથી અથવા 2D પ્રોફાઇલમાંથી 3D પાર્ટ તમે ઇઝીલી બનાવી શકો બહુ ઓછા સ્ટેપમાં, બરોબર, બહુ ઓછા સ્ટેપથી તમે 2D ને પાર્ટને તમે 3D પાર્ટમાં ફેરવી શકો. બીજું, માસ પ્રોપર્ટીના કેલ્ક્યુલેશન છે એ શક્ય છે ક્રિયોમાં કરવા. માસ પ્રોપર્ટીના કેલ્ક્યુલેશન તમે કરી શકો, જેમ કે સરફેસ એરિયા તમારે કેલ્ક્યુલેટ કરવું હોય કે સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે કે પછી તમારે 3D મોડલનું વોલ્યુમ કદ કેટલું છે એ તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો. ત્રીજું છે, તમે સપોઝ FEA તમારે કરવું હોય ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસ, બરોબર, ક્રિયોમાં, તો પણ તમે કરી શકો. એના અલગ અલગ જે ઓપ્શન્સ છે FEA ના એ પણ અવેલેબલ છે, જેમ કે સ્ટ્રક્ચર એનાલિસિસ, થર્મલ એનાલિસિસ, પછી મોશન એનાલિસિસ, મેકેનિઝમ, મોલ્ડ ફ્લો એનાલિસિસ ને ઇલેક્ટ્રોમેગ્નેટિક એનાલિસિસ. આ બધા એનાલિસિસ તમે આની અંદર કરી શકો. ચોથું છે કે શીટ મેટલ કમ્પાઉન્ડ્સ તમે ઇઝીલી ડિઝાઇન કરી શકો ક્રિયોની અંદર, બરોબર. પાંચમું છે કે CNC પાર્ટ પ્રોગ્રામ જે તમે જનરેટ કરી શકો અલગ અલગ કંટ્રોલર્સ માટે. હવે તમને ખ્યાલ છે કે CNC મશીન કોઈ પણ હોય, બરોબર, તો એની અંદર જે કંટ્રોલર જે યુઝ થતું CNC મશીનનું એ જેમ જેમ મશીનની કંપની ચેન્જ થાય એમ અલગ અલગ જે કંટ્રોલર્સ છે એ પણ ચેન્જ થતા હોય. એમાં અલગ અલગ કંટ્રોલર્સ ઘણા હોય યુઝ થાય છે, જેમ કે ફાનુક છે, હસ્ટ છે, સાયન્યુમેરિક છે, સિમેન્સ છે, બરોબર. આ બધા અલગ અલગ કંપનીઝના કંટ્રોલર્સ છે કે જે CNCમાં યુઝ થતા હોય. હવે CNC મશીન કઈ કંપનીનું બનેલું છે એની ઉપરથી તમારું જે છે એ અલગ અલગ કંપની જે CNC મશીન બનાવતી એ અલગ અલગ કંટ્રોલર્સ યુઝ કરતા હોય, બરોબર. તો એ દરેક અલગ અલગ કંટ્રોલર્સ માટે તમે CNC પાર્ટ પ્રોગ્રામ છે એ અલગ અલગ બનતો હોય, કે એના જે કોડ્સ હોય, બરોબર, CNC પાર્ટ પ્રોગ્રામના એ દરેક કંટ્રોલર માટે અલગ અલગ હોય છે. તે દરેક અલગ અલગ કંટ્રોલર માટે તમે પાર્ટ પ્રોગ્રામ છે તમારી જરૂરિયાત પ્રમાણે જે કંટ્રોલર તમે યુઝ કરવાના હોય CNC મશીનની અંદર, બરોબર, એની માટે તમે પાર્ટ પ્રોગ્રામ બનાવી શકો. પછી ફાનુક કંટ્રોલર હોય, હસ્ટ કંટ્રોલર હોય, સાયન્યુમેરિક કંટ્રોલર હોય કે સિમેન્સ કંટ્રોલર હોય, એ બધા માટે તમે પાર્ટ પ્રોગ્રામ અલગ અલગ બનાવી શકો. છઠ્ઠું છે કે સોફ્ટવેર જે છે એ ઇઝીલી તમે પાઇપિંગ ડિઝાઇન તમારે કરી કે પાઇપ કોઈ પણ સ્ટ્રક્ચર છે કે જેમાં તમારા પાઇપ અલગ અલગ જેમાંથી તમારે સેટ કરવાનો હોય એની અંદર, તો એ પાઇપિંગનું ડિઝાઇન તમારે કરવો હોય તો પણ તમે કરી શકો. જેમ કે અને આ જે પાઇપિંગ ડિઝાઇન છે, બરોબર, એમાં એ બહુ મિકેનિકલ એન્જિનિયરિંગની બહુ પોપ્યુલર ફિલ્ડ છે, બરોબર, જે સૌથી બહુ અગત્યની છે. એનું જે ફેસિલિટી છે એ પણ તમને ક્રિયો કરે આ સોફ્ટવેરમાં તમને મળી રહે છે, બરોબર. બીજું સોફ્ટવેર છે સોલિડેજ, બરોબર. સોલિડેજ છે એ પણ એક બહુ પોપ્યુલર અને યુઝર ફ્રેન્ડલી CAD સોફ્ટવેર છે જે મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડમાં બહુ વધારે ઉપયોગમાં છે, બરોબર. આને તમે માઇક્રોસોફ્ટના ઓપરેટિંગ OSમાં તમે ઇઝીલી યુઝ કરી શકો. બાકી બધા CAD સોફ્ટવેરની જેમ જ આમાં પણ તમને સોલિડ પાર્ટ મોડલિંગ તમારે કરવું હોય, એસેમ્બલી મોડલિંગ કરવું હોય કે ડ્રાફ્ટિંગ કરવું હોય, ડ્રાફ્ટિંગ, એ બધાના ઓપ્શન તમને મળી રહે, બરોબર. એસેમ્બલી કરવું સૌથી ઇઝી પાર્ટ છે. એક સિંગલ એસેમ્બલીમાંથી, બરોબર, બેઝિકલી બહુ બધા લાર્જ નંબર ઓફ પાર્ટ્સ તમારે એસેમ્બલ કરવા હોય, એક સિંગલ એસેમ્બલી બનાવે તો તમે ઇઝીલી આની અંદર એસેમ્બલી બનાવી શકો, બરોબર. અને આ પાર્ટ છે બેઝિકલી 1 લાખ અથવા એની કરતાં વધારે પણ તમારી પાસે હોય, બરોબર. સપોઝ તમારી પાસે એવું કોઈક એસેમ્બલી તમારે બનાવવાની હોય કે જેમાં 1 લાખ જેટલા પાર્ટ્સ હોય તો પણ તમે એસેમ્બલી ઇઝીલી બનાવી શકો આની અંદર, બરોબર. આ સોલિડેજમાં આ એક મેઇન જે છે તમારે એડવાન્ટેજ મળે છે. તમારી પાસે એક એસેમ્બલીમાં 1 લાખ જેટલા પણ પાર્ટ્સ હોય કે જેનાથી એક એસેમ્બલી બનતી હોય તો પણ તમે ઇઝીલી એસેમ્બલી બનાવી શકો, બરોબર. હવે હિસ્ટ્રી આપણે જોઈ લઈએ તો સૌથી પહેલા UGS કોર્પોરેશને આ જે છે એ બનાવ્યું સોલિડેજ સોફ્ટવેર, બરોબર. સૌથી પહેલા જે છે એ ઇન્ટરગ્રાફ કંપનીએ રિલીઝ કર્યું હતું બનાવીને 1996ની અંદર, બરોબર. જેમાં ACIS જ્યોમેટ્રિક મોડલિંગ કર્નલ છે એ યુઝ થતું હતું કે જે પછી આગળ જઈને સોલિડ કર્નલમાં ચેન્જ કરવામાં આવ્યું હતું, બરોબર. પછી આ જે છે એને આ સોફ્ટવેરને ખરીદવામાં આવ્યું હતું અને વધારે ડેવલપ કરવામાં આવ્યું હતું. કોણે? UGS કોર્પોરેશને આને ખરીદી લીધું, 1998માં વધારે ડેવલપ કર્યું. UGS જે છે એ પછી આગળ જઈને ઓટોમેશન એન્ડ ડ્રાઇવ્સ ડિવિઝન ઓફ સિમેન્સ, બરોબર, સિમેન્સ કંપનીએ UGS કંપનીને બાય કરી લીધી, એક્વાયર કરી લીધી 2007ની અંદર, બરોબર. પછી UGS કંપની પછી આગળ જઈને સિમેન્સ PLM સોફ્ટવેર તરીકે રિનેમ કરવામાં આવી, બરોબર, 1 ઓક્ટોબર 2007. અને સોલિડેજના જે CAD સોફ્ટવેર એના અલગ અલગ જે બીજા કોમ્પિટિશન્સ પણ જે માર્કેટમાં અવેલેબલ છે કયા છે? ઇન્વેન્ટર છે, સોલિડ વર્ક્સ, પ્રો, બરોબર. એ બધા
સોલિડ એજના બેઝિકલી જે કોમ્પિટિશન કહી દો કે પેરેલલ જે બધા બીજા સોફ્ટવેર અવેલેબલ છે એ છે, બરોબર, સોલિડ એજના કોમ્પિટિશનમાં. તો આ જે બેઝિક એક એપ્લિકેશન વિન્ડો છે સોલિડ એજ CAD સોફ્ટવેરની, બરોબર. ફીચર્સ કયા કયા છે? તો બહુ યુઝર ફ્રેન્ડલી 3D મોડલિંગ CAD સોફ્ટવેર છે. પછી અલગ અલગ રિપીટેડ સ્કેચીસ તમારે બનાવવા હોય તો એની અવોઇડ થઈ જાય, બરોબર. બેઝિકલી કોઈ પણ ફેસ, કોઈ પણ સપાટી અને એની અલગ અલગ જે એન્ટિટીઝ છે, એટલે જે ગુણધર્મો છે, બરોબર, એ ડાયરેક્ટલી તમે પાર્ટ મોડલિંગ માટે એનો ઉપયોગ કરી શકો. તમારે ફરીથી સેમ પાર્ટ અને સેમ ફેસ અને સેમ એન્ટિટીઝ બનાવવાની જરૂર ન પડે. તમે ઇઝી કોઈ પણ ફેસ તમે બનાવેલી હોય એને તમે પિક કરીને ડાયરેક્ટલી પાર્ટ મોડલિંગમાં એનો ઉપયોગ કરી શકો. ફરીથી તમારે બનાવવાની જરૂર પડે નહીં. આ સોફ્ટવેર છે બહુ પાવરફુલ છે અને બહુ ઇઝીલી પાર્ટ્સનું જે ડિઝાઇન છે બહુ જલ્દી થઈ શકે અને શીટ મેટલ કમ્પોનન્ટ્સની પણ ડિઝાઇન બહુ જલ્દી આની અંદર થઈ શકે છે, બરોબર. પછી આપણે વાત કરીએ એમ કે બહુ વધારે ક્વોન્ટિટીમાં તમારી પાસે પાર્ટ્સ હોય એની તમારે એસેમ્બલી બનાવવાની હોય તો પણ તમે ઇઝીલી બનાવી શકો. બેઝિકલી 1 લાખ અથવા એની કરતાં 1 લાખ કરતાં વધારે તમારી પાસે પાર્ટ્સ તમારી પાસે હોય ને 1 લાખ કરતાં વધારે પાર્ટ્સની તમારે એસેમ્બલી બનાવવાની હોય તો પણ તમે સોલિડ એજની અંદર ઇઝીલી બનાવી શકો, બરોબર. પછી સોલિડ એજ છે બેઝિકલી સિંક્રોનસ ટેકનોલોજી સાથે મોડિફાય કરવામાં આવ્યું છે કે જેના કારણે એડિટિંગ ટાઈમ જે છે એ સોલિડ અને એસેમ્બલી મોડલિંગની અંદર ઘણો બધો ઓછો થાય, બરોબર. પછી સોફ્ટવેર જે છે એની અંદર આ સોફ્ટવેરની અંદર ફેસિલિટી છે સ્ટ્રેસ એનાલિસિસ અને થર્મલ એનાલિસિસ કરવાની, એ પણ તમે કરી શકો. અને 3D મોડલ જે તમે CADની આ સોફ્ટવેરની અંદર બનાવી એને તમે ઇઝીલી કેમની અંદર ટ્રાન્સફર કરી શકો, કેમ સોફ્ટવેરની જેની મદદથી તમે એક પાર્ટ પ્રોગ્રામ એ પાર્ટ સપોઝ CNCની અંદર એ પાર્ટ તમારે બનાવવો હોય તો તમે ઇઝીલી બનાવી શકો, બરોબર. પછી છે યુનિગ્રાફ, ત્રીજો સોફ્ટવેર છે યુનિગ્રાફિક્સ NX CAD, બરોબર. હવે યુનિગ્રાફિક્સ સોફ્ટવેર છે, બરોબર, એ યુનિગ્રાફિક્સ ઓફ મેકડોનાલ્ડ ડગલસ USA લોન્ચ કર્યો હતો, બરોબર. સોફ્ટવેર આ ખરેખર હમણાં જ આ સોફ્ટવેરનો છે એને ડેવલપ કરવામાં આવ્યો હતો. સિમેન્સ PLM સોલ્યુશન છે અને આ સોફ્ટવેરને ડેવલપ કર્યો આગળ જઈને. હવે એને યુનિગ્રાફિક્સ NX અથવા તો ખાલી NX CAD તરીકે કહેવામાં આવે છે, બરોબર. આનો યુઝ છે એ ઓટોમોટિવ અને એરોસ્પેસ સેક્ટરમાં, એટલે કે ઓટોમોબાઈલ બનાવવામાં અને એરોસ્પેસમાં સૌથી વધારે ઉપયોગ આનો થાય છે, બરોબર. અને આનો બીજો જે ઉપયોગ છે એ પ્રોડક્ટ કન્ઝ્યુમર ગુડ્સ માટે અને હોમ અપ્લાયન્સીસ કે જે ઘરમાં જે સાધનો યુઝ થાય એની ડિઝાઇનમાં પણ આનો ઉપયોગ છે બહુ પોપ્યુલર થઈ ગયો છે એની અંદર, બરોબર. અને આની અંદર પેરામેટ્રિક જ્યોમેટ્રિક મોડલિંગ છે એ જે કર્નલ છે કે સિસ્ટમ છે યુઝ કરવામાં આવે છે, એટલે બેઝિકલી પેરામેટ્રિક મોડલિંગ સોફ્ટવેર છે આ રીતે, બરોબર. ફીચર્સ કયા કયા છે? સૌથી પહેલા તો ઇટ ઇઝ અ વેરી યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર, બહુ પોપ્યુલર સોફ્ટવેર છે, યુઝર ફ્રેન્ડલી છે, બરોબર. અને આ સોફ્ટવેર છે આઇકોન બેઝ છે, બરોબર, એટલે કારણે કોઈ પણ આ કમાન્ડને તમે ડાયરેક્ટલી અને ફટાફટ ઓપરેટ કરી શકો. તમારે કોઈ પણ સોફ્ટવેર છે, બરોબર, કોઈ પણ કમાન્ડ છે તમારે હાથથી લખવો ન પડે. જેમ તમે ઓટોકેડમાં તમે લખતા કે તમે સપોઝ તમારી પાસે બે ઓપ્શન હોય કે તમે ડાયરેક્ટલી આઇકોનને ક્લિક કરી શકો અથવા તમે ટાઈપ કરીને પણ યુઝ કરી શકો. આઇકોનને ક્લિક કરો તો તમને જલ્દી થઈ જાય, બરોબર. એટલા માટે આ જે છે એ આઇકોન ઓપરેટેડ છે, એટલે તમારે આમાં ટાઈપ કરવાની જરૂર પડે નહીં. પછી થોડા ઘણા બેઝિક પ્રિમિટિવ્સ છે એ રેડીમેડ ફોર્મમાં તમને અવેલેબલ છે, બરોબર. સપોઝ આપણે પ્રિમિટિવ્સની વાત કરીએ તો આપણે સપોઝ તમારે ક્યુબ બનાવવો હોય, કોન બનાવવો હોય, ગોળો બનાવવો હોય, બરોબર, તમારે નળાકાર બનાવવો, સિલિન્ડર બનાવવું હોય, તો બાકી બધાની અંદર તમારે સિલિન્ડર છે એ 3Dમાં તમારે ડ્રાફ્ટ કરવું પડે. આની અંદર એ બધા બેઝિક જે પ્રિમિટિવ છે એ તમને રેડીમેડ ફોર્મમાં તમને ઇઝીલી અવેલેબલ છે. તમારી એક રેકથી બનાવવા ન પડે, તમે ડાયરેક્ટલી જે કોન અથવા સિલિન્ડર છે એ તમે સિલેક્ટ કરીને એનો તમે ડ્રાફ્ટ ઇઝીલી કરી શકો, તમારે બનાવવાની જરૂર ન પડે. પાર્ટ જે છે બેઝિકલી તમારે બેઝિક ઇન્ફોર્મેશન જે છે એની જ્યોમેટ્રી, સપોઝ આપણે નળાકારની વાત કરીએ સિલિન્ડરની, તો તમે સિલિન્ડર સિલેક્ટ કરો, એનો ડાયામીટર આપો, એની લેન્થ આપો, એટલે ડાયરેક્ટલી તમારું સિલિન્ડર છે એ બની જાય. તમારે કહેવાય ને કે એક સર્કલ બનાવો, પછી બીજું સર્કલ બનાવો, પછી એ બધાને જોડો, એ બધું તમારે કરવાની જરૂર પડે નહીં, બરોબર. એ રીતે આપણે વાત કરીએ એમ કે સિલિન્ડર તમારે બનાવવું હોય તો તમે ડાયરેક્ટલી ડાયામીટર અને હાઇટની વેલ્યુ તમે નાખી દો એટલે તમારું સિલિન્ડર છે એ બની જાય, બરોબર. પછી જે આ સોફ્ટવેર છે એ અલગ અલગ ઓપ્શન્સ છે એ ઓબ્જેક્ટ સિલેક્શન માટે અલગ અલગ ઓપ્શન્સ તમને પ્રોવાઈડ કરે છે. જેમ અહીંયા આગળ આપેલું છે, તો સપોઝ તમારે કોઈ પણ પાર્ટ છે એને તમારે એક્સટ્રુડ કરવો છે, પછી તો એક્સટ્રુડ કરવું છે તો એક્સટ્રુડની એજ જે છે, ધાર જે છે ક્યાં સુધી રાખવી છે, ફેસ કેટલો રાખવો છે, બરોબર, એ સોલિડ બોડી તમારે બનાવી છે કે નહીં, એ બધા માટે તમને પ્રોવાઈડ આપે, બરોબર. સપોઝ ડિઝાઇનર છે બેઝિકલી એપ્રોપ્રિએટ જે જ્યોમેટ્રી જોતી હોય છે, જ્યોમેટ્રીની જરૂરિયાત હોય એને સિલેક્ટ કરી શકે, બરોબર. સપોઝ તમારે અલગ અલગ છે કોઈ પણ પાર્ટના તમારે અલગ અલગ એન્ટિટી છે તમારે દેખાડી કઈ રીતે બતાવે કે એજ એક્સટ્રુડની એજ ધાર
એક્સટ્રુડનો ફેસ, બરાબર, પછી એક્સટ્રુડ, સોલિડ બોડી, એ બધું તમને બતાવી શકે. ને જે તમારે જરૂર હોય એ તમે સિલેક્ટ કરીને તમે આગળ વધી શકો. જો તમારી પાસે બાકી જે બીજા CAD મોડેલિંગ સોફ્ટવેર છે એનો તમારી પાસે નોલેજ હોય, જ્ઞાન હોય, બરાબર, તો તમે ઇઝીલી NXCAD નો ઉપયોગ તમે કરી શકો. સપોઝ તમારે કોઈ પણ માણસ હોય કે જેને NXCAD કોઈ દિવસ ઉપયોગ નથી કર્યો, પણ એને ક્રિયોની અથવા સોલિડવર્ક્સની એને જો જાણકારી હોય ને એનો ઉપયોગ કરતા એને આવડતું હોય, તો ઇઝીલી NXCAD નો ઉપયોગ પણ કરી શકે, કે બંને બહુ સિમિલર છે, બરાબર. પછી આ સોફ્ટવેરની અંદર જે છે એ પાર્ટ મોડેલિંગની વધારે કર્વેચર સાથે, બરાબર, કે સ્ટ્રેટ નહીં પણ કર્વેચર વાળા જે પાર્ટ, વધારે કર્વેચર વાળા જે પાર્ટ હોય જેમાં વળાંકો વધારે આવતા હોય, બરાબર, એવા પાર્ટ્સને મોડેલિંગ કરવા માટેની ફેસિલિટી આની અંદર તમને અવેલેબલ છે. પછી સોફ્ટવેર ઇન્ટરફેસ, સપોઝ તમારે આઇકોન બેઝ તમારે કરવું હોય, બરાબર, સોફ્ટવેર ઇન્ટરફેસ છે એ બેઝિકલી આઇકોન બેઝ છે. આપણે જેમ પહેલા વાત કરીએ એમ કે તમારે કમાન્ડ છે ટાઈપ કરવાની જરૂર ન પડે, ડાયરેક્ટલી તમે એની ઉપર આઇકોન પર ક્લિક કરીને તમે આઇકોન છે સિલેક્ટ કરી શકો. તો એના કારણે બધા કમાન્ડ છે એ માઉસ ક્લિકથી તમે ઓપરેટ કરી શકો, બરાબર. માઉસને એની ઉપર લઈ જાઓ ને ક્લિક કરો તો ડાયરેક્ટલી એ કામ થઈ જાય. સોલિડ મોડેલિંગના અલગ અલગ ફીચર્સ, સરફેસ મોડેલિંગ, સોલિડ મોડેલિંગ આની અંદર અવેલેબલ છે, બરાબર, એના ઉપયોગ પ્રમાણે, બરાબર, અને તમે ઇઝીલી એનો ઉપયોગ પણ તમે કરી શકો. સોલિડ મોડેલિંગ કે સરફેસ મોડેલિંગ તમારે કરવું હોય તો આમાં ઇઝીલી થઈ શકે. પછી છેલ્લે છે કે પછી જે એ દરેક કમાન્ડ જે છે એનું વિઝ્યુઅલ સપોર્ટ ડાયલોગ બોક્સ તમને આપેલું હોય. ડાયલોગ બોક્સનું વિઝ્યુઅલ સપોર્ટ એટલે કે તમને નજરથી તમને દેખાય છે કે ભાઈ તમે વિઝ્યુઅલ સપોર્ટ તમને મળી છે. તમે કોઈ પણ કમાન્ડ સિલેક્ટ કરો તો ડાયલોગ બોક્સમાં તમે લખેલું તો હોય જ, બરોબર, કે ઓપ્શન શું છે, પણ સાથે સાથે એની માટેનું એક આઇકોન પણ તમને આપેલું હોય કે જેના કારણે તમને સમજાઈ શકે. તમે સપોઝ વાંચીને સમજી ન શકો, તમને આઇકોનથી તમને સમજાય છે કે ભાઈ આ ઓપ્શન શું કહેવા માંગે છે, બરાબર. એ પછી NXCADમાં એસેમ્બલી મોડ્યુલમાં વધારે ઓપ્શન છે બાકી બધા સોફ્ટવેર કરતા, જેના કારણે તમે ઇઝીલી એસેમ્બલી જે છે એ બહુ ઓછા ટાઈમની અંદર કમ્પ્લીટ કરી શકો, બરાબર. એમાંથી થોડા ઘણા જે ઓપ્શન છે કયા છે કે એડ એક્ઝિસ્ટિંગ કમ્પાઉન્ડ, કોઈ પણ કમ્પાઉન્ડ છે એક્ઝિસ્ટિંગ કમ્પાઉન્ડ છે એ તમારે એડ કરવું હોય બહારથી તો પણ તમે કરી શકો. પછી રીપોઝિશન કમ્પાઉન્ડ, સપોઝ તમે કોઈ પણ કમ્પાઉન્ડ તમે એસેમ્બલીમાં ફિટ કર્યો હોય, પછી તમારે ફરીથી એની પોઝિશન ચેન્જ કરવાની જરૂર પડે તો ફરીથી પોઝિશન પર તમે ચેન્જ કરી શકો. અને મેટ કમ્પાઉન્ડ, બંને કમ્પાઉન્ડ તમારે મેટ કરવા એક કરવો હોય તો પણ તમે મેટ પણ કરી શકો, બરાબર. પછી આ પૂરેપૂરી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન તમને આપી શકે. કોઈ પણ પાર્ટની અંદર જ્યારે તમે એને એસેમ્બલીમાં એડ કરો ત્યારે એની બધી ઇન્ફોર્મેશન તમને મળી જાય, બરાબર. એટલા માટે દરેક જેટલા પાર્ટ્સ કોઈ પણ ડિઝાઇનર છે એ એસેમ્બલીમાં મેટ કરે કે જોઈન કરે, એસેમ્બલીમાં ભેગા કરે ત્યારે એ દરેક જેટલા પાર્ટ એ એસેમ્બલ કરશે એ બધા પાર્ટની બધી ઇન્ફોર્મેશન, બધી માહિતી એની પાસે હશે, બરાબર. આ સોફ્ટવેરનો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન તમે ડાયરેક્ટ કનેક્શન તમે કેમ્પ સાથે કરી શકો અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સાથે પણ તમે એને કરી શકો, બરાબર. પછી કોઈ પણ ઓબ્જેક્ટને તમારે ટ્રાન્સફર કરવો હોય કોઈ પણ જગ્યાએ કે તો હેન્ડલ ઓપ્શનનો યુઝ કરીને તમે એને કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર કરી શકો, બરાબર. પછી એડિશનલ ફીચર્સ છે એનામાં પાર્ટમાં પણ તમે એડિશનલ ફીચર્સ પણ તમે એડ કરી શકો. જેમ કે એની અંદર તમારે હોલ બનાવવો હોય કે પોકેટ બનાવવું હોય તો પણ તમે ઇઝીલી એડ ડાયરેક્ટલી કરી શકો, બરાબર. આઉટલુક જે છે બહારનો જે દેખાવ છે એ બહુ ઇમ્પ્રેસિવ છે NXCADનો, બરાબર. એટલા માટે ડિઝાઇનર જ્યારે એ સોફ્ટવેરનો ઉપયોગ કરે ત્યારે એને બહુ મજા આવે, બરાબર, બેઝિકલી. પછી આ સોફ્ટવેર છે એ કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન માટે, 3D મોડેલિંગ માટે અને ડોક્યુમેન્ટેશન માટે પણ એડવાન્સ સોલ્યુશન અવેલેબલ તમને પ્રોવાઈડ કરે છે. કે તમારે જે ડોક્યુમેન્ટેશન સપોઝ તમારે બનાવવું હોય કે કોઈ પણ ડિઝાઇન કે 3D મોડેલિંગ તમે કરતા હો તો બીજા ઘણા બધા એડવાન્સ સોલ્યુશન તમને બતાવી શકે કે તમે કોઈ પણ પ્રોબ્લેમમાં તમે ફસાઈ ગયા હો તો એનું સોલ્યુશન તમને ઇઝીલી મળી જાય, બરાબર. આ સોફ્ટવેર છે એના ઘણા બધા ટાઈપના અલગ અલગ સિમ્યુલેશન, જેમ કે સ્ટ્રક્ચરલ સિમ્યુલેશન છે. સપોઝ તમે મિકેનિઝમ બનાવી તો મિકેનિઝમ કેવી રીતે કામ કરશે, કેટલો સ્ટ્રેસ લાગશે, બરાબર. પછી થર્મલ એનાલિસિસ, તમારે ટેમ્પરેચરના તાપમાનનો કેટલો અસર થશે, કયો ભાગ છે પહેલા ફેલ થશે તાપમાનના કારણે એ તમને ખબર પડી શકે. અને ફ્લો એનાલિસિસ, સપોઝ તમે પાઇપ ડિઝાઇન તમે કરતા હો કે કોઈ પણ એવું પાર્ટ તમે બનાવ્યો કે જેની અંદર તમારે ફ્લુઇડનો ફ્લો કરાવવાનો છે, પછી પ્રવાહી હોય કે વાયુ હોય, લિક્વિડ હોય, ગેસ હોય, તો એના કારણે શું અસર થશે, કયો પાર્ટ જે છે સ્ટ્રેસમાં આવશે, કયો પાર્ટ ફેલ થઈ શકે છે, બરોબર. એ બધી વસ્તુ તમને એ બધા એનાલિસિસ તમે આની અંદર કરી શકો, બરોબર. અને છેલ્લું છે તમારું સોલિડવર્ક્સ, બરોબર. તો સોલિડવર્ક્સ છે એ પણ તમને ખ્યાલ જ છે મોટા ભાગના કે સોલિડ મોડેલિંગ CAD સોફ્ટવેર છે, બરોબર, કે જે Dassault Systems લોન્ચ કર્યું હતું, બરોબર, 1997 ની અંદર, બરોબર. સોલિડવર્ક્સ જે સોફ્ટવેર છે અત્યારે 2 મિલિયન કરતા 20 લાખ કરતા વધારે એન્જિનિયર્સ યુઝ કરે છે અને 20 લાખ કરતા વધારે એન્જિનિયર્સ ડિઝાઇનર્સ યુઝ કરે છે 1,65,000 કંપનીઝની અંદર આખા દુનિયાની અંદર, બરોબર. આખી દુનિયાની અંદર 1,65,000 કંપનીઝની અંદર 20 લાખ કરતા વધારે
ડિઝાઇનર્સ ને એન્જિનિયર્સ છે સોફ્ટવેર યુઝ કરે છે અત્યારે. એટલે કેમ કે ઇન્ડિયાની અંદર પણ છેલ્લા 10 વર્ષથી આપણે જો 10 વર્ષનું આપણે રિઝલ્ટ જોઈએ તો આ સોફ્ટવેરનું રિઝલ્ટ છે સૌથી સારામાં સારું છે. બરાબર. વધારેમાં વધારે કંપની છે આ સોફ્ટવેર વધારે અડોપ્ટ કરે છે અને ગુજરાતની અંદર પણ. એટલે માટે આ જે સોફ્ટવેર છે સૌથી વધારે ડિમાન્ડમાં છે. એટલે જો તમને આ સોફ્ટવેર આવડી ગયું તો ઇનકેસ તમે તમારું જે એજ્યુકેશન છે કમ્પ્લીટ કરીને પછી તમે આ માર્કેટમાં જાઓ તો જો તમને આ સોફ્ટવેર આવડતું હોય તો તમારી જે ડિમાન્ડ છે બહુ વધી જાય, બહુ સારી થઈ જાય. બરાબર. બાકી બધા જે ફીચર્સ છે બાકી બધા સોફ્ટવેર જેવા જ છે કે 3D પાર્ટ્સ તમે બનાવી શકો, બરાબર, 2D પાર્ટ તમે બનાવી શકો, એસેમ્બલી તમે કરી શકો. બરાબર. બહુ યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર છે. બરાબર. અને આનો તો ઇનકેસ તમારે કહેવાય ને કે શીખવું હોય તો તમે કોઈ પણ ETC ઓથોરાઇઝ ટ્રેનિંગ સેન્ટરમાંથી તમે એને શીખી શકો છો. બરાબર. જે અલગ અલગ ફીચર્સ છે આપણે જોઈ લઈએ. તો સોલિડવર્ક્સ છે બહુ પાવરફુલ સોફ્ટવેર છે. CAD-નો CE એપ્લિકેશન એટલે કોમ્પ્યુટર એડેડ એન્જિનિયરિંગ એપ્લિકેશન માટે અને CAD એપ્લિકેશન માટે બહુ પાવરફુલ સોફ્ટવેર છે. બરાબર. ઘણા બધા ડિઝાઇનિંગના ફંક્શન તમે આની અંદર કરી શકો અને આનો યુઝ અને શીખવો પણ બહુ ઇઝી છે. બરાબર. સપોઝ તમે 2D કે અને 3D મોડલિંગ તમને AutoCAD નો આવડતું હોય તો આ પણ તમને ઇઝીલી આવડી શકે. બરાબર. આ જે ફીચર છે આપણે જોઈ લઈએ. તો ઓટોમેટ તમે સપોઝ કમાન્ડ સર્ચ તમારે કરવું હોય તો આની અંદર તમે કરી શકો. સપોઝ તમારે કોઈ પણ કમાન્ડ છે તમારે ફાઇન્ડ કરવો હોય તો સર્ચમાં જઈને તમે એ કમાન્ડ ટાઈપ કરો તો તમને કમાન્ડ છે તમને દેખાય છે તમે એનો ઉપયોગ તમે યુઝ કરી શકો. બરાબર. પછી જે UI છે યુઝર ઇન્ટરફેસ છે આ સોફ્ટવેરનો એનો યુઝ કરવો અને શીખવું બહુ ઇઝી છે. બરાબર. પછી યુઝર જે છે બરાબર અલગ અલગ કમાન્ડને ખાલી પિક એન્ડ ક્લિકનો યુઝ કરીને કરી શકે. બરાબર. ખાલી ક્લિક કરીને એ ઇઝીલી ચૂઝ કરી શકે માઉસ ક્લિક કરીને કે કયો કમાન્ડ એનો યુઝ કરવો છે. પછી અલગ અલગ જે ટૂલ બાર છે અવેલેબલ છે આની અંદર એને યુઝર છે પોતાની જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ કરી શકે. સપોઝ એની પોઝિશન ચેન્જ કરવી છે કે સપોઝ ઉપર જે કોઈ પણ ટૂલ બાર તેને તમારે નીચે લેવો હોય તો તમે ટ્રેક કરીને તમે નીચે લઈ શકો છો. એના કારણે તમને ઇઝીનેસ રહે વાપરવા. બરાબર. પછી મેનુઝ છે, હોટકીઝ છે, એન્વાયરમેન્ટ સેટિંગ્સ છે, એ બધા તમે તમારી રીતે તમારી જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે તમારા સોફ્ટવેર જે UI છે એને તમે ચેન્જ કરી શકો. પછી ડિઝાઇન ફંક્શન્સ તમારે જો ઓટોમેટિકલી કરવા હોય એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસનો યુઝ કરીને. બરાબર. સપોઝ તમારે કોઈ પણ એવા ડિઝાઇન્સ છે કોઈ પણ પાર્ટની એવી ડિઝાઇન હોય કે જે ફ્રીક્વન્ટલી યુઝ થતી બાકી બધા પાર્ટ્સમાં સિમિલર હોય, સરખી હોય, તો એવા ટાઈપની જે ડિઝાઇન તમારે ફંક્શન્સને તમારે ઓટોમેટિકલી ટ્રાન્સફર કરવા હોય તો એની માટે તમે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ API નો તમે યુઝ કરીને બેચ પ્રોસેસિંગની અંદર તમે એવી રીતે તમે કરી શકો કે કોઈ પણ પર્ટિક્યુલર ડિઝાઇનનો એક ભાગ છે એ તમે ઓટોમેટિકલી ઉપયોગ કરી લો બેચ એ પોર્શનનો. બરાબર. પછી એ પ્રમાણે તમે આગળ બાકીનું જે તમે ચેન્જ કરી શકો. 3D કમ્પોનન્ટના મોડલિંગમાં તમારે ફ્લેક્સિબિલિટી બહુ સારી એવી મળશે. બરાબર. આની અંદર પછી પ્રોડક્ટ ડિઝાઇન તમારે બહુ ઓછા ટાઈમમાં આની અંદર બની જશે. પછી કોઈ પણ સાઇઝની કંપની તમારી હોય, બહુ મોટી કંપની હોય કે બહુ ખાલી સ્ટાર્ટઅપ હોય, શરૂઆતની કંપની હોય, બધી સાઇઝની કંપની છે સોલિડવર્ક્સ છે એનો ઉપયોગ કરી શકે પોતાના પ્રોડક્ટ એ લોકોને બનાવી છે અને રિયલ લાઈફમાં કન્વર્ટ કરવા માટે. કેમ કે આમાં તમે જે 3D મોડલ બનાવશો એની તમે એસેમ્બલી કરશો એટલે તો એ ઓલમોસ્ટ તમને એવું જ બતાવશે કે તમને જાણે તમે કહેવાય ને કે એ જે પ્રોડક્ટ છે રિયલ લાઈફમાંથી તમને કેવું બતાવશે એ એક્ઝેક્ટ તમને એવું બતાવશે. કેમ કે આમાં તમને કોઈ પણ અલગ અલગ જે તમે સપોઝ એસેમ્બલી બનાવી છે દરેક એવું જરૂરી નથી કે દરેક એસેમ્બલીનો દરેક પાર્ટ છે સેમ મટીરિયલનો બનેલો હોય. અલગ અલગ મટીરિયલના બધા બનેલો હોય. સપોઝ એક પાર્ટ છે એ માઇલ્ડ સ્ટીલનો બનેલો હોય, એક પાર્ટ છે કાસ્ટ આયર્નનો બનેલો હોય, એક પાર્ટ છે એ એલ્યુમિનિયમ સ્ટીલનો બનેલો હોય. બરાબર. તો એ બધા જે છે એ અલગ અલગ પાર્ટ્સ માટે અલગ અલગ સપોઝ તમારે મટીરિયલ સિલેક્ટ કરવો હોય તો પણ તમે આની અંદર એ સિલેક્ટ કરી શકો. બરાબર. સપોઝ તમારે લો કાર્બન સ્ટીલ તમારે ઉપયોગ કરો તો એના માટે તમે એ પણ સિલેક્ટ કરી શકો કે લો કાર્બન સ્ટીલ મારે સિલેક્ટ કરવું છે અને કાર્બન કન્ટેન્ટ જે છે એ કેટલું મારે જોતું છે. બરાબર. કાર્બનનો જે ટકાવારી છે એ મટીરિયલની અંદર એ કેટલી છે એ પ્રમાણે તમે એ સ્પેસિફિકલી દરેક પાર્ટ માટે તમે મટીરિયલ પણ તમે આની અંદર સિલેક્ટ કરી શકો અને પછી તમે એનાલિસિસ કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ જે એકચ્યુઅલ પાર્ટ જે તમે બનાવશો પ્રોડક્ટ તમે બનાવશો તો એની ઉપર એ કઈ રીતે કામ કરશે ને કેવી અસર થશે એની ઉપર. બરાબર. આની અંદર એન્જિનિયરિંગ જે છે બરાબર એની ઉપર આમાં ડિસિઝન કે ડિઝાઇનના જે તમારે ઓલા કરવાના હોય છે ડિસિઝન તમારે લેવાના એ તમે સારા એવા લઈ શકો. બરાબર. જેમ કે કેમ કે આમાં ડિઝાઇન સિમ્યુલેશન ને ટેકનિકલ કોમ્યુનિકેશન ડેટા મેનેજમેન્ટ બધી વસ્તુ તમને આની અંદર મળી રહેશે. જે પણ ડેટા આની અંદર તમે સેવ કરશો બધો ઇઝીલી તમે મેનેજ કરી શકશો. ટેકનિકલ કોમ્યુનિકેશન પણ સારું એવું તમને આનાથી તમે કરી શકશો. બરાબર. અને 3D પાર્ટ કોઈ પણ 3D પાર્ટ તમે બનાવ્યો હોય તો એને તમે શીટ મેટલની અંદર તમારે કન્વર્ટ કરવું હોય કે તમારે એવું પાર્ટ જોતું છે કે આ સોલિડ મોડલ છે એને મારે શીટ મેટલની અંદર કન્વર્ટ કરવું તમારે શીટ મેટલથી એ પાર્ટ બનાવવો હોય તો પણ તમે ઇઝીલી એ પાર્ટ જે છે એ બનાવી શકો. બરાબર. એને તમે કન્વર્ટ કરવું તો ઇઝીલી તમે કન્વર્ટ કરી શકો.
બરોબર. તો આ જે છે એ અલગ જે મેઇન 4 જે સોફ્ટવેર છે બરોબર, એ બધાની જે છે એ ઇન્ટ્રોડક્શન છે અને એના ફીચર્સ છે બરોબર. આ જે ક્વેશ્ચન છે એ બહુ વધારે વાર પૂછાય છે કે કોઈ પણ જે CAD સોફ્ટવેર સપોઝ સ્પેસિફિકલી તમે પૂછ્યું, વિશિષ્ટ રીતે પૂછશે કે ભાઈ યુનિગ્રાફિક્સના ફીચર આપો, સોલિડવર્ક્સના કોઈ પણ 3 કે 4 ફીચર આપો, આના 3 કે 4 ફીચર આપો, એ રીતે બરોબર. તો આ જે થિયરી, આ છેલ્લી થિયરી છે તમારા ચેપ્ટરની બરોબર. તો સ્ટુડન્ટ્સ આની સાથે જે તમારું 5મું ચેપ્ટર છે એ અને સાથે સાથે CADનું જે સિલેબસ છે એ પણ કમ્પ્લીટ થાય છે બરોબર. જો તમને કાંઈ પણ જાતનો કાંઈ ડાઉટ હોય તો બરોબર, તો તમે મને પૂછી શકો છો, કમેન્ટ સેક્શનમાં લખીને તમારે જાણ કરી શકો છો. અને જો કોઈ પણ વિડીયો મિસ કરી દીધો તો CADના જેટલા ચેપ્ટર છે બધાના વિડીયો છે એ મારા ચેનલની અંદર અવેલેબલ છે બરોબર. એમાંથી તમે ક્યારે પણ એ વિડીયો છે એ તમે કહેવાય ને કે જોઈ શકશો. જો તમારી ઈચ્છા હોય, જો તમારી ઈચ્છા હોય કે હું પ્લેલિસ્ટ બનાવી દઉં CAD સોફ્ટવેરની, CAD સબ્જેક્ટની અલગથી બધા વિડીયોઝની પ્લેલિસ્ટ બનાવી દઉં, તો તમને પ્લીઝ જાણ કરજો. તો હું એ પ્લેલિસ્ટ બનાવીને મૂકી દઈશ, જેથી કરીને તમે ખાલી CADના તમારા વિડીયો જોવો તો તમે ઇઝીલી જોઈ શકો, તમારે અલગથી સર્ચ કરવા ન પડે બરાબર મારી ચેનલની અંદર. તો સ્ટુડન્ટ્સ આજનો વિડીયો છે અહીંયા સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી, એમને કહેજો કે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ જો ન કરી હોય તો. જો કંઈ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને તમને જાણ કરજો. અને સ્ટુડન્ટ્સ દર વખતની જેમ આ વિડીયોમાં પણ કહીશ કે કોરોના વાયરસના કેસીસ છે ભલે ગુજરાતની અંદર ઘટી રહ્યા છે, પણ દેશના અંદર છેલ્લા આજે લગભગ 3જો દિવસ છે કે જે કોરોના કેસીસ છે 4 લાખથી વધારે આવ્યા છે બરોબર. તો બધાને મારી વિનંતી કે જો જરૂર ન પડે તો પ્લીઝ ઘરની બહાર ના નીકળતા, જરૂર પડે જ ઘરની બહાર નીકળવાની તો માસ્ક પહેરીને નીકળજો ને એવી રીતે પહેરજો કે તમારું નાક અને તમારું મોં બંને પ્રોપરલી કવર થાય બરોબર. સેનિટાઈઝરની બોટલ સાથે રાખજો. ઘરે પાછા આવો એટલે કોઈ પણ વસ્તુ નડ્યા પહેલા 20 સેકન્ડ સુધી તમારા હાથને સાબુ અને પાણીથી ધોજો, પછી કોઈ પણ વસ્તુ નડજો ઘરની અંદર. ઠંડા ખોરાક, ઠંડુ પાણી, ઠંડા પીણા અલગ અલગ છે એ બધા ટાળજો, જેથી તમે બીમાર ના પડો. ગરમ ખોરાક લેજો, ગરમ પાણી પીજો, ગરમ ઉકાળા લેજો બરોબર. નાશ લેજો જેથી તમને ઇમ્યુનિટી સારી થાય. એક્સરસાઇઝ કરજો બરોબર ટાઈમ મળે તો, જેથી તમારી ઇમ્યુનિટી, તમારું બોડી છે એ સારું એવું રહે. અને તમારા ઘરમાં જો કોઈ એવી વ્યક્તિ હોય કે જેની ઉંમર છે 18 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોય, તમને કહેજો કે કોવિડની સાઇટ ઉપરથી કે આરોગ્ય સેતુ એપ ઉપરથી તરત પોતાનું વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી લે બરોબર, ને વેક્સિન અપાવી લે, રસીકરણ કરાવી લે. બિલકુલ સેફ છે, જરા પણ ડરવાની જરૂર નથી. ને આપણી જ એક ઢાલ છે જે આપણને કોરોના વાયરસથી આપણને બચાવી શકશે બરાબર. તો એ વસ્તુ પ્લીઝ ભૂલ્યા વગર તમારા ઘરના કહેજો, કરી નાખે. બાકી તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો કન્ટેન્ટ પહોંચાડતો રહીશ. બાકી ગાઈસ, CADના સબ્જેક્ટ માટે આ મારું ફાઇનલ ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.